ભાવનગર વલભીપુરમાં ભ્રષ્ટાચારના સળિયા બહાર આવ્યા। નવાગામ ગાયકવાડીમાં 20 લાખનું નાણું બિસ્માર થયું છે। માત્ર 5 કે 6 મહિના થયા હશે ત્યાં તૂટવાના આરે આવી ગયું છે। સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। દેવ કન્સ્ટ્રક્શન દ્વારા બોગસ કામગીરી કરવામાં આવી હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો। જો 5 થી 6 મહિનામાં જ આ સ્થિતિ થાય તો આખરે આ કામગીરી કેવી કરાઈ છે તેને લઈને સવાલ ઉઠી રહ્યા છે। લોખંડના સળિયા બહાર નીકળતા બાઇક સવાર દંપતીનો અકસ્માત થતા માંડ બચ્યો। માર્ગ અને મકાન વિભાગની ઘોર બેદરકારી અહીં છતી થઈ છે। તેમની કામગીરીની પોલ ખુલી ગઈ છે। અકસ્માતની મોટી હોનારતની દહેશત વચ્ચે લોકોમાં આક્રોશ વ્યાપ્યો છે અને તાત્કાલિક આ સળિયા જે નીકળી આવ્યા છે તેને હટાવવા માટે અને આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે સ્થાનિકોએ માંગ કરી છે। અહીં સવાલ ઉઠી રહ્યા છે કારણ કે 20 લાખના ખર્ચે નાડું બનાવવામાં આવ્યું પરંતુ માત્ર 5 મહિનામાં જ તેની સ્થિતિ બિસ્માર કેમ થઈ ગઈ? માર્ગ અને મકાન વિભાગે શું બાંધકામનું નિરીક્ષણ નહોતું કર્યું અને નથી કર્યું તો કેમ ન કર્યું? ભ્રષ્ટાચારના આરોપોની તપાસ કોણ અને ક્યારે કરશે? જવાબદાર અધિકારીઓ સામે આખરે ક્યારે પગલાં લેવાશે? દેવ કન્સ્ટ્રક્શન સામે શું કાર્યવાહી કરવામાં આવશે તે પણ સૌથી મોટો સવાલ છે। તો આ ઢાળિયાનું કામમાં અત્યારે હરિયા નીકળી ગયા સામે દેખાય, આપની સામે દેખાય, અને આજ સવારમાં 8 વાગે 2 જણા ગાડી લઈને આ હરિયામાં ભરવાથી પડ્યા પણ હોત છે અને મારી રૂબરૂ મેં બધું જોયું હોત છે। તો આ કામ આ રીતનું કરવાનું કોણે કર્યું, કઈ રીતનું કામ છે એ માટે હું તમને જાહેર કરું છું। આમ આમાં હરિયા દેખાય, પીડબ્લ્યુમાં જઈ રહ્યો છું, 2 જણા એક્સિડન્ટ આમાં હરિયાને ભર્યા પડ્યા એટલે પીડબ્લ્યુમ જાણવા જાઉં છું આજની ઘડીએ કે સાહેબ આ કામ કોનું છે, કઈ રીતનું છે। નવાગામ થી રતનપુર જતો રસ્તા ઉપર જે પુલ ગઈ સાલ બનાવેલો અહીંયા પૂરું 1 વર્ષ થયું, એ દરમિયાન રોડના વાયર એટલે કે હરિયા નીકળી પડ્યા છે અને અકસ્માત પૂરેપૂરો ભય છે। હાલ પછી ગામ 551 પુણ્ય યજ્ઞ અને ભાગવત સપ્તાહનું આયોજન થઈ રહ્યું, ટ્રાફિકનો ખૂબ જ ઘસારો રહે એવી શક્યતાઓ છે। આ દિશામાં રોડ વિભાગ, કયો વિભાગ આવે છે આપણે આરએનબી વિભાગ અને ગ્રામજનો આજે 20-25 જણા અમે ત્યાં રજૂઆત કરવા વલભીપુર જવાના છીએ અને દરેક અમારે 7 ગામની જનતા છે એવું ઈચ્છે કે આ કામમાં કોન્ટ્રાક્ટર અને આરએનબી વાળાએ ધ્યાન દેવું જોઈએ।